મોરબીની અંદર તો ભાઈ 45 ડિગ્રી તાપમાન રોજ થઈ જાય છે. તો આપણે ફૂલ ફેમિલી સાથે ભાઈ એક મસ્ત એવી ઠંડી જગ્યા પર જવાના છીએ કે આ જો આજ છે તેમની સમાધિ છે અને આ તેમનો ફોટો છે, અહીંયા તમે જોઈ શકો છો. આધિયા, આ તો તારાથી નહીં નાનું છે. જો આદુ, આ તો તારાથી નહીં નાનું છે. જો સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું આપણા ફરી એક નવા વ્લોગની અંદર. તો ભાઈ સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે પાછલા વ્લોગમાં ભાઈ તમે લોકોએ ખૂબ જ સારો રિસ્પોન્સ છે તે મને બતાવ્યો છે. તો આજે આપણે ફૂલ ફેમિલી સાથે ભાઈ એક મસ્ત એવી ઠંડી જગ્યા પર જવાના છીએ કે જ્યાં ખૂબ જ સારા આપણે એક રીતે કહી શકાય કે પ્રકૃતિના ખોળે જવાના છીએ, કેમ કે ત્યાં બહુ બધા ઝાડવા છે, બહુ બધી ગૌ માતાઓ છે અને ઝાડવા નીચે તો તમને ખબર છે ખૂબ જ ઠંડો ઠંડો પવન આવે છે. અને અહીંયા મોરબીની બાજુમાં જ છે, તો મોરબીની અંદર તો ભાઈ 45 ડિગ્રી તાપમાન રોજ થઈ જાય છે. તો મમ્મીએ મસ્ત છે ને જો આ વરિયાળીનો શરબત બનાવીને, તમને દેખાશે ને બધું બ્લેક બ્લેક દેખાય છે, મસ્ત વરિયાળીનો શરબત બનાવીને આપ્યો છે જો ઠંડો ઠંડો. તો ફટાફટ એને પી લઈએ અને ફૂલ ફેમિલી સાથે નીકળીએ મિની પિકનિક ઉપર. ઘણા બધા લોકો છે ને ભાઈ વ્લોગની નીચે મને પૂછે છે કે તમારા પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે. તો ઘણા બધા સમય પછી પેશ છે ફાધર સાહેબ. પપ્પા આજે આપણે ક્યાં જવાના છીએ પેલા ઈ કયો ને, ખાલી જગ્યાનું નામ જ કહેજો, ફૂલ ઇન્ફોર્મેશન તો નથી આપવાની આપણે. રણુજા, અહીંયા તો મેં થોડું ઘણું તો એ લોકોને કીધું છે કે બહુ બધી ગાય છે ને બહુ બધા ઝાડવા છે, તો ઠંડી ઠંડી હવા આવે. પપ્પા મોરબીમાં ગરમી કેટલી છે? 44 ડિગ્રી 45 ડિગ્રી બપોર પછી 44-45 ડિગ્રી તાપમાન જાય છે અને રોજ વરિયાળીના શરબત પીવા પડે છે ભાઈ, નકર અહીંયા ટકવું બહુ મુશ્કેલ છે. તો જઈએ છે ભાઈ ફૂલ ફેમિલીને લઈને ત્યાં મિની પિકનિક ઉપર. અત્યારે તમે જોઈ શકો છો કે આ જે રસ્તો છે ને એ તો હજી સારો છે, અને ચોમાસામાં જો તમે આવો ને તો ભાઈ અહીંયા તમે જઈ જ ન શકો એ ગેરંટી, એટલા ઊંડા ઊંડા ખાડા હોય છે. તો અહીંયા ભાઈ મારે થોડાક વિડીયો બનાવવા હતા, તો પછી મેં હોટ સીટ પપ્પાને આપી દીધી છે કે ભાઈ હવે તમે ક્વેશ્ચનના આન્સર આપો, અમે થોડાક વિડીયો બનાવી લઈએ. મેં કીધું તમને થોડીક સીનરી બતાવી દઉં. તો હવે આપણે મળીશું સીધા જઈને ત્યાં. સો ગાઈઝ, ફાઇનલી વી રીચ ટુ ધ ડેસ્ટિનેશન. આપણે ભાઈ જ્યાં પહોંચવાનું હતું ભાઈ રણુજા, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ આવતાની સાથે તમે જોઈ શકો છો કેટલો બધો પવન અહીંયા તમે મારા વાડ ઉપરથી તમે જોઈ શકો છો ભાઈ, ખૂબ જ સારો એવો પવન અહીંયા આવી રહ્યો છે. તો મમ્મી પપ્પા ઓલરેડી અંદર ચાલ્યા ગયા છે, તો ફટાફટ જઈએ દર્શન કરી અને આપને કરાવીએ દર્શન. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકોએ તો દર્શન કરી લીધા છે, તો હવે તમને ફટાફટ દર્શન કરાવી દઈએ. આ છે રામાપીર ભગવાનનું મંદિર છે, તો તમે લોકો દર્શન કરી લ્યો. હવે આપણે અહીંયા જઈએ છીએ. અહીંયા માતાજીનું એમનું મંદિર છે. અહીંયા છે બહુચરાજી માતાજી છે, મહાકાળી માતાજી છે અને લક્ષ્મી માતાજી છે. આ ત્રણ માતાજીનું મંદિર છે. અહીંયા સામે રામદેવ પીર ભગવાન એટલે કે રામાપીર અને માતાજીનું મંદિર છે, અને એની એક્ઝિટ સામે છે અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર. અત્યારે આપણે છે ને એક એવી ખૂબ જ મહત્વની જગ્યા ઉપર આવી ગયા છીએ, જ્યાં છે પરમ પૂજ્ય આત્મારામ બાપુની સમાધિ. તો આત્મારામ બાપુ કોણ, તો હું તમને જણાવી દઉં કે આ જગ્યાની સૌ પ્રથમ જયારે અહીંયા કંઈ જ નહોતું, ત્યાં જેને આ જગ્યાની નીંવ નાખેલી છે, તેમનું નામ છે પરમ પૂજ્ય શ્રી આત્મારામ બાપુ. તો હું તમને એની સમાધિના દર્શન કરાવું. આ જો આ છે તેમની સમાધિ છે અને આ તેમનો ફોટો છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા પ્રસાદી રાખેલ છે, અને બાપુ કંઈક આવા દેખાતા હતા, તમે જોવો. ખૂબ જ સરસ એમનો આહલાદક ફોટો છે ભાઈ, જોઈને જ મનને શાંતિ મળે એવો ફોટો છે. અને આ એમની સમાધિ છે, બાપુએ અહીંયા સમાધિ લીધી હતી. આ એમનો ફોટો છે, તમે લોકો જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો અહીંયા હિંચકો પણ ખૂબ જ સરસ શણગારેલો છે, અને કેમનો મસ્ત આહલાદક ફોટો. અહીંયા નામ પણ લખેલું છે પરમ પૂજ્ય શ્રી આત્મારામ બાપુ. આપણે બાપુને થોડોક હિંચકો નાખી લઈએ અને હવે બહાર જઈએ ભાઈ, બહુ ગરમી થાય છે, અંદર પવન નથી આવતો ક્યાંયથી. અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી ગાય તો ન કહેવાય અમને, નાના નાના તેમના વાછડા છે. અને અહીંયા ભાઈ ગણી ન શકાય ને તેટલી બધી ગાયો છે. તમે કેટલી ગણશો? જો તમે અહીંથી તમે ચાલુ કરો છેક વાં સુધી. તો આ બધી તો હજી
નાની નાની જ ગાયો છે, હજી મોટા મોટા તો બાકી છે. જો કેટલી મસ્ત મસ્ત છે, એકદમ લીસી લીસી. અને હું તમને એક વસ્તુ બતાવું અહીંયા. જો આ છે અનામિકા, બરાબર? અનામિકા છે, એ ગાયનું નામ છે. તો એ ગાય બહારથી ચરીને આવે ને એટલે ઓટોમેટિક એની જગ્યા ઉપર અહીંયા આવીને પોતાનું ઘાસ અહીંયા જે છે તે ખાવા માંડે છે. અને અહીંયા છે અમૃતા. અને અમૃતા જે છે ગાય, એની મમ્મીનું નામ પણ નીચે જો માં કરીને લખેલું છે, ત્રિપુરા. તો એ એક ખાસ વસ્તુ છે, મને અહીંયા ખૂબ જ ગમી. અને અહીંયા જો કેટલી ચોકસાઈ રાખવામાં આવે છે. આ બેન અત્યારે અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે, મસ્ત આમ ગાયની જગ્યા એકદમ ચોખ્ખી રાખે છે. આ એક વાછડું જો કેટલું નાનું છે, હું તમને બતાવું. આ જો આધિયા, આ તો તારાથી નહીં નાનું છે. જો આધુ, આ તો તારાથી નહીં નાનું છે. જો આ જો કેટલું ક્યુટ છે યાર. આધિયાને જો ગમે છે. ગમે છે આધિયા? ઘરે લઈ જવું છે આપણે? ના લઈ જવાય. જો હા, એક તો મારી પાછળ જો, આમ બહુ મસ્ત છે. આ તો બધાથી નાનું છે. જો આ તો ખૂબ જ નાનું છે. ત્યાં આપણે જોયું હતું ને પેલું એ બેઠું, એનાથી પણ આ નાનું છે. જો આ તો બહુ નાનું છે, મસ્ત ક્યુટ ક્યુટ છે. જો છે ને ભાઈ, બહુ જ બધી ગાય છે અહીંયા. અને આ બધું છે ને ગાયનું ગોબર જે તમે અહીંયા જોવો છો ને, આ બધું ભેગું કરે છે. અને આને છે ને ગાયના જે ચારો છે ને, આપણે કહીને ગાયનો ખોરાક બાજરો છે કે નીણ છે, એને ઉગાડવામાં જ આનો ઉપયોગ થાય છે. અને કોઈને જોતું હોય તો તે લોકો અહીંયાથી ભરી પણ જાય છે. અને ભાઈ આટલી બધી ગાય રાખવી એ કોઈ સહેલી વાત નથી. તો એટલી બધી ગાયને ખવડાવવા માટે ભાઈ બહુ જ બધો ખોરાક પણ જોઈએ. એમનો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણો બધો ખોરાક છે. આ તો ખાલી બહારનો છે, અંદર પણ ભરેલો છે. અને અહીંયા નીણ વગેરે બહુ જ બધો ખોરાક અહીંયા ગાયનો રાખેલો છે. થોડીક મોટી ગાય છે ને ભાઈ અહીંયા પણ રાખેલી છે. તમે જુઓ અહીંયા ઘણી બધી છે ને મોટી ગાય રાખવામાં આવેલી છે. બાકી બધી ગાય તો ચરવા ગઈ છે અને થોડી ઘણી અહીંયા પણ રાખેલી છે. ભાઈ મોરબીમાં જેટલી ગરમી થાય છે ને એની અડધી નથી. અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો અહીંયા ઝાડવા જેટલા છે ને કે એના છાયાને લીધે મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. અહીંયા છે, તમે જોઈ શકો છો ઘણા બધા ઝાડવા અહીંયા છે. તો યાર અહીંયા તમારે કોઈના દર્શન કરવા આવવું હોય, તમારા ફેમિલી સાથે અહીંયા થોડોક ટાઈમ સ્પેન્ડ કરવા આવવું હોય તો હું તમને એડ્રેસ કહી દઉં. આપણે પંચાસરથી બગથડા જવાનો જે રસ્તો છે, રફ રસ્તો છે, ત્યાં વચ્ચે જ આવે છે રણુજા. મોરબીથી પંચાસર અને પંચાસરથી બગથડા આપણે જઈએ છીએ, ત્યાં જ વચ્ચે રણુજા આવે છે. તમે અહીંયા ભાઈ બધાને જ ખબર છે, બરાબર? તમે મોરબીથી ગમે એને પૂછશો ને કે રણુજા જવું છે તો એ લોકો અહીંયા કહે છે. અને અહીંયા અત્યારે તો ભાઈ બહુ ઓછી ગાય હતી, કેમ કે બધી ગાય મોટા ભાગે ચરવા ગઈ હતી. આ એનો ચરવાનો ટાઈમ છે એટલા માટે. બાકી અહીંયા બહુ જ બધી ગાય હોય છે. જો હવે છે ને હું તમને લોકોને બતાવવા માટે છે ને અંદર આવી ગયો છું. અહીંયા જો અહીંયા કેટલી બધી ગાય છે અને શાંતિથી જો એનો ચારો ખાય છે. ભાઈ ટુકુર ટુકુર મારી સામું જોવે છે. જો 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 છે ને, જો અહીંયા ઘણી બધી ગાય છે. અહીંયા પણ શાંતિથી ખાય છે. અને એમને ભાઈ આટલી ગરમી છે ને તો ભાઈ બધાને પાણી એટલું જોઈએ, તો એમને અહીંયા પીવા માટે એકદમ ચોખ્ખું પાણી છે. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, એકદમ ઠંડુ ઠંડુ ચિલ્ડ પાણી છે. આ બધી ગાય માતા માટે અહીંયા રાખેલું છે. જો આવે છે પાણી પીવા. જો 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 છે ને, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આધિયા અહીંથી રાડ પાડે છે. અંદર આવવાનું કીધું તો નો આવી, અને બીક લાગતી હતી અંદર આવવામાં, એટલા માટે. જો આ એક પછી એક જો હું અહીંયા આવ્યો ને મેં આમ કર્યું ને તો એક પછી એક બધી ગાય પાણી પીવા માટે આવવા માંડી. જો અહીંયા પાછી એક જગ્યાએ ભાઈ બીજો સ્ટોપ લીધો છે. અહીંયા જો બધા નાસ્તો કરે છે. અને અહીંયાનો પવન જોવો તમે ખાલી, શું જબરો પવન છે. હું તમને અહીંથી ખાલી એક મસ્ત એવો વ્યૂ બતાવું. I
આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. અને ભાઈ આટલી બધી મહેનત જો તમારા લોકો માટે કરતા હોય, આટલા બધા વ્લોગ્સ તમારા લોકો માટે બનાવતા હોય તો તમે મારી ચેનલને એક સબસ્ક્રાઇબ તો કરી જ શકો છો. આપણે 1000 સબસ્ક્રાઇબરમાં ખાલી 30 જ સબસ્ક્રાઇબર ઘટે છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. તો ફરીથી જલ્દી મળીશું નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખજો. બાય બાય.